સકળ જગતમાં ઉગેના આત્મવિચાર, હું મારામાં જ બધા દોષ છે, બીજા કોઈનો દોષ નથી જોતો, પોતાનો જ દોષ જોઈ રહ્યો છે. બધા જગતની અંદર હું અધમાધમ છું એમ પોતાના દોષ જોનારો આગળ જાય છે. એમ કેવું છે અધમાધમ અધિકો પતિત કઈ પોતે થઈ ગયો નથી, પણ ભાવના એવી છે કે તું બીજાના દોષ કેમ મારામાં હું દોષથી ભરેલો છું. બીજા બધા તો દ્રવ્ય અપેક્ષા એ બધા ગુણથી ભરેલા એમ જોવે છે, પોતાને એમ જોવે છે કે મારામાં જ બધા દોષ છે. દ્રવ્ય અપેક્ષા એ જોવે તો હું સ્વભાવથી મારામાં દોષ નથી, પણ આમ પોતાને પુરુષાર્થ ઉપાડવો છે ત્યારે અધમાધમ અધિકોપતિ સર્વ જગતમાં મારામાં જ દોષ છે ને મારે જ ગુણ પ્રગટાવવાના છે. બીજાના દોષ મારે જોવાના નથી. પોતાનો અલ્પ દોષ હોય એને મોટો કરીને પોતે અંદર વિચાર કરે છે, અને બીજાના થોડા ગુણને પોતે મોટા કરે છે. એવું મુમુક્ષુને એવી આગળ જનારને આવી રીત હોય છે. એના ગુણ તરફ જોઈએ, પોતાને આગળ વધવું છે, પણ જ્ઞાન બરાબર કરે છે, પણ પોતે પુરુષાર્થ પાડવા માટે પોતાના દોષ તરફ જોઈ અને આગળ જાય છે. મારે શું કરવાનું છે? દ્રવ્ય અપેક્ષા એ મારામાં શુદ્ધતા ભરી છે, પણ હજી મારે અંતરમાં એ પુરુષાર્થ કરીને બધું પ્રગટ કરવાનું છે. બધી અપેક્ષા નથી. પોતાના દોષ જોવા હિસાબે છે, બધી અપેક્ષા નથી. એમાંથી એમ થાય દીન ભયો પ્રભુ પદ જપ્યા મુક્તિ એમ નથી, એવું નથી. પર્યાયની અપેક્ષા પોતાને આગળ સ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખ, ધ્યેય રાખ, પછી પર્યાયમાં શું ખામી છે.